અલી પાણી ભરી લીધું? ના. અલી પાણી તો કેટલું ઊંડું છે. આમ તો જો પાણીમાં તો તરિયું આવી ગયું છે. આ તો ઘડીકમાં પાણી ખાલી થઈ ગયું. પાણી ખાલી થઈ જ જાય ને. આમાં કોકે ડેડકો માંડ્યો છે. આ ડેડકો માંડ્યો છે કોને આમાં? સરપસી. સરપસે આ પીવાનું પાણી કૂવામાં ડેડકો માંડ્યો? પણ આટલું બધું પાણી એને શું કરવું છે? ઈ કાંઈ જોતું ન હોય ને તો પાણી બગાડે છે. અહીંયા નવો બંગલો ન બનાવતા, અહીંયા પાણી લઈ જાય છે. ના હોય, નવો બંગલો બને ન્યા પાણી લઈ જાય છે અને જોતું ન હોય તોય બગાડે છે. હા. આ મહણિયા સરપંચનું શું કરું? એક વાર તો ગામના થઈને એને સરપંચ બનાવ્યો અને એ ગામના આવા હેરાન કરે છે. એક કામ કરી, હાલ આપણે સરપંચના ઘરે જાવી, એ નવો બંગલો બને ન્યા જ જાવી બે હાલ. આજ તો કેવું જ છે સરપંચને, આમ થોડું કાંઈ હાલે. એની માને પાણી પીવું છે, પણ પાણી ક્યાંથી પીવું? એની માને ગોરામાં પીવા પાણી નથી, અને ગામમાં કૂવો છે એમાં પાણી ઊંડું વી ગયું છે. એ અમારા ગામનો ઓલો મહણિયો સરપંચ છો, એમાં મોટર માંડીને બેઠો. દાદી પાણી જ નથી. એ બટા, પાણી નથી તમારી હાચી વાત. આમ જો અમે છે ને કોઈ હજી હવાનું પાણી નથી પીધું, અને મારા આપણા ગામનો ઓલો સરપંચ છો ને, એ મારો બેટો કૂવામાં મોટર માંડીને બેઠો છે, અને કૂવામાં હે ને બહુ ઊંડું પાણી વીવું ગયું છે. તો હવે આપણે ક્યાં ભરવા જવું બોલો? એ શું થયું કંકુમાં? તમારા ઘરે પાણી નથી કે શું? એ ના રાતડી ટીપું પાણી નથી. એ કંકુમાં અમાર ઘરે પાણી નથી, અને આ બધું થાય છે ઓલા મહણિયા સરપંચના લીધેથી. અને હું છે ને સરપંચના ઘરે અહીંયા આવીને કહેવા જાઉં છું, એનું નવું મકાન બને ને ત્યાં હાલો તમે હારે. હા તો કાંઈ વાંધો નહીં, એને કેવું જ પડે, આમ થોડું હાલે, નકર આપણે પાણી વિના તરસ્યા મરી જઈશું. હાલ તમ તારે હું હારે આવું છું. હાથે હાલો હાલો, ઈ મહણિયો કેવો છે લે, નકરો પાણીનો બગાડ કરે છે. એ બેરાવ, રાંધવું હે અને ઘરમાં ટીપુય પાણી નથી. પાણી સાઈડથી ભરી આવો. તે તું ગામમાં જાને ભરી આવીને. સાઈડથી પાણી ભરવા જાવું. આપણા ગામમાં પીવાનું પાણી ખાલી કૂવામાં એક છે. તે હિમાય મારો રોયો ઓલો સરપંચ બંગલો બનાવે છે ને, તે કૂવામાં મોટર નાખી, તે પાણી વહી ગયું ઊંડું. હવે એમાં કેમ સીસીને પાણી કાઢવું? એની મને આ સરપંચનું શું કરવું? અહીંયા પીવાનું પાણી નથી અને એ મહણીઓ બગાડે છે. આ સરપંચ તો લોહી પી ગયો છે, અને કોને સરપંચ બનાવી દીધો? કંઈક આમ જ નથી કરતો ગામનું. બોલ. ઢોરો પાણી ઢોરો, ગામમાં કોઈને મીઠું પાણી પીવા નથી, અને હું મીઠા પાણીએથી તો ગાડી ધોવું છું. ઢોરો ઢોરો હજી ઢોરો, અને જો આ ગાડી ધોવે જાય ને પછી પાણી આપણી જમીનમાં પલારો. જમીનમાં ટાઢો પવન આવવો જોઈએ. પાણી ઢોરો, પાણીનો બગાડ કરો. ઢોરો ઢોરો. આમ તો જો કંકુમાં જોયું, તમે જોયું કેવો અહીંયા પાણીનો બગાડ થાય છે. એ સરપંચ, તમને કાંઈ શરમ છે? ગામના કૂવામાં પીવા પાણી નથી રહ્યું અને તમે આ ગાડીઓ ધોવો, નાઓ છો, આટલું બધું પાણી બગાડો છો, તમને શરમ થાવી જોઈએ. એ રાદડી, મને શીની શરમ? હું આ ગામનો સરપંચ છું, ગામ ધણી છું. પાણી મારે જોતું હોય ને એટલું હું વાપરું. એમાં તમારા બાપનું શું જાય? પાણી તો હજી જાય છે ને હજી બગડશે. બોલ, કાંઈ કહેવાનું થાય હે? સરપંચ, પાણી વિના આમ જો અમારા છોકરાના મોઢા કેવા થઈ ગયા છે, આ તડક્યા મરી જશે. મરી જાય તો મારા બાપનું શું જાય હે? સાના માના રીજો, નકરી કૂવો છે ને એક, એ હું બુરવી નાખીશ, બરોબર? હા. આમ તો જો આ ગામનો સરપંચ મહણિયો, ગામનો સરપંચ થઈને તને ગામની ચિંતા નથી, તને જેની ચિંતા હોય. તું તો નકરો સ્વાર્થી છો, તારું વિચારે, આખા ગામનું વિચાર તો સરપંચ કહેવાય. હલે, મારી આમ હું બહુ બોલ બોલ ન કરો. હું આ ગામનો સરપંચ છું અને હું મારું જ વિચારીશ. બોલ, તાર કઈ કહેવાનું થાય હે? ઈ તું ગામનો સરપંચ છો ને, એનો જ તને પાવર છે, પણ તારો આ પાવર રહ્યો ને હું કાઢીને રહીશ. આમ જો હવે છે ને હમણાં ચૂંટણી આવે છે, અલીફોર છે ને, આ ચૂંટણીમાં મારે ઊભું રહેવું છે અને ગામનું સરપંચ મારે બનવું. જો રાદડી હું કે સાંભળો,
એને ચૂંટણીમાં ઊભું રહેવું છે. એ રાધડી, ગામમાં હારા જણ છે ને એ મારા આમાં ફોર્મ નથી ભરતા અને તું તો છોડી છો. તું કાંઈ થોડી હાલ મારા સામે. તને શું આ છોકરાની તો હવા નથી ને? હવે એને ડૂટો નથી કર્યો એ શું તમને મત આપશે? સમજો, મત જોતા હોય ને તો એની 18 વર્ષ ઉંમર હોય તો એ મત દઈ શકે. આ છોકરાને હવાઈ હાલે તું? ઓય સરપંચ, આ છોકરાને ડૂટો ન ખર્યો હોય ને તો કાંઈ નહીં, એના મા બાપને જ ખરી ગયો છે ને ઈ મને દેશે મત. શું? અને જીતીશ તો હું જ તે. એ, હું આમ પૈસાનો ડટો ફેંકીશ ને તા એના મત રહ્યા ને મારી પેટીમાં પડશે. મારી પેટીમાં તને કોઈ મત નહીં આપે. અલે સરપંચા, બહુ બોલ કરમાં જીતશે ને તો અમારી રાધડી તે જોજો. હવે નીકળો અહીંયાથી. તમારું કાંઈ નો હાલે. ઓય, આને ધક્કા મારીને કાઢો અહીંયાથી. હાલો. ઓય, હાથનો અડાટીનો જાઉં છું અહીંથી. અને આમ જો, હું જીતીને રહીશ અને જો ને તને વિતાડી દઉં કે ગામના સરપંચમાં તને કઢવીને રહું, તું જોઈ લેજે. હાલો કંકુમાં. એ વાતું કરીને કાંઈ નો થાય. હું 15 વર્ષથી સરપંચ છું. હજી સમજો, હું 500 લીડેથી સરપંચ બનું છું. ખબર છે તને? આપણે પાણી બગાડો એનાથી કાંઈ નો થાય. હાલો આજ તો છે ને આખા ગામને ફેરું કરવું છે અને નિર્ણય કરી જ નાખવો છે. અરે કરવો જ પડે ને, એમ થોડું હાલે. બોલાય ગામના ને. એ ગામના એ બધાય જલ્દી અહીંયા આવો. ઈલા, એ ગામ મારો બેટો આ કોણ હાથ પાડે હે? નક્કી કાંઈક શું લાગે હે? અબે રી, બહાર નીકળ તો. આમ કોક બોલાવે, હાલો થયો કે બધાય? એ ગામના બધાય જલ્દી આવો. એ હાલો ખાય ટીટિયા, એ ધીરિયા, એ બધા ખાય હાલો. ઓય, હું બધે રેડી નો કહે, હું થયું? એ બધાય ગામના આવી જા ને, મારે બધાયનું એક કામ છે. તમે બધા હેઠા બેસી જાઓ. એવું તે શું કામ છે? હેઠે બેહો. શું છે બોલ? આમ જો, તમને બધાયને તો ખબર જ છે આપણા ગામમાં પાણીની કેટલી તાણ છે. ગામમાં એક જ પીવાનું પાણીનો કૂવો છે. હા, એ તો અમને ખબર જ છે, પણ શું કરવું? અને એમાંય ઓલો આપણા ગામનો સરપંચ છે એ મોટર માંડીને બેઠો છે. એનો જ્યાં નવો બંગલો બને ને અહીંયા કેટલો પાણીનો બગાડ કરે છે, હેઠું ઢોરે છે પાણી, અને આપણા ઘરે પીવા પાણી નથી. એ તો અમને ખબર છે. આ સરપંચ લોહી પી જવાનું, શું કરવું મહાણિયાનું? આપણે બધા હેરાન થાય ગામના. હા, પણ એટલે જ કહું છું, મેં છે ને એ માટે એક નિર્ણય લીધો છે. આમ જો, આમથી આ ચૂંટણી આવે છે, હવે આપણે આ ગામના સરપંચને સરપંચ રહેવા દેવો થતો નથી. અને આમ જો, સરપંચનું ફોર્મ મારે ભરવું છે, મારે સરપંચમાં ઊભું રહેવું છે. તમે બધા મને સપોર્ટ કરશો ને? હા, સપોર્ટ કરી જ તેને. આ સરપંચ થી તો કંટાઈ રહેશે. તમ તારામ જો, તું ફોર્મ ભર, અમે બધાય તને મત દઈશું અને તને જીતાડશું. હા, આમ જો, મને મત દેજો અને મને જીતાડજો. અને હું જીતી ગઈ ને એટલે ગામમાં પહેલાં તો પાણીની સમસ્યા દૂર કરીશ, અને ગામમાં જે વાંધો હોય ને બધોય વાંધો હું પહેલાં કાઢીશ. હા, તે કાંઈ વાંધો નહીં, તમ તારે ભર ફોર્મ. હા, તે કાંઈ વાંધો નહીં, ચૂંટણી આવે જ છે. આ ફોર્મ ભરી અને આ ગામનું સરપંચ તો હવે મારે જ બનવું છે. હા, તે વાંધો નહીં. હા, તે સારું, હાલો અત્યારે બધા હવન ઘરે જાઓ. હા, ગામના સરપંચ કેવા હોય? 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 આમ જો, સાંભળો બધાય ગામના, આ તમે બધાય કહેવાથી અને તમારા બધાયના સહમતથી મેં ગામના સરપંચનું ફોર્મ ભર્યું છે. અને આમ જો, એની સવારે ચૂંટણી છે તો તમારે બધાયને મને જ મત દેવાનું છે. ખબર છે ને? હા. કેમ કે તમારો સપોર્ટ હશે ને તો જ હું ગામની સરપંચ બનીશ. અને આપણે છે ને સવારે આ સાયકલ લઈ અને ગામમાં બજારે ને ઘરે સરપંચનો પ્રચાર કરવા જવાનું છે. હા, વાંધો નહીં. વાહ રાધડી વાહ. ગામની સરપંચ કેવી હોય? રાધાબેન જેવી હોય. ગામની સરપંચ કેવી હોય? રાધાબેન જેવી હોય. ગામની સરપંચ કેવી હોય? હા, રાધા, સમજો, મારા બાપાએ સરપંચનું ફોર્મ ભરાયું છે, તે ફોર્મ પાછું ખેંચી લે તારું હાથ. શું બોલ્યો તું?
તારું ફોર્મ પાછું ખેંચી લે. મારા બાપાએ ફોર્મ ભરાવ્યું છે સરપંચનું. એ તારો બાપો તો અમથુંય ફોર્મ ભરાવે જ છે દરખેલ અને આખા ગામને હેરાન કરે જ છે. અને તું સરપંચની બાટકી મને કહેવા આવ્યો કે ફોર્મ પાછું ખેંચી લે. આમ જો ફોર્મ તો આજે પાછું નહીં ખેંચાય અને કાલે નહીં ખેંચાય. સરપંચમાં તો ઊભું રહેવાનું થાય જ છે. તારે થાય ને એ કરી લે જા. હમણાં એક લાકડી ઠોકીને તો આ લાંબી નહીં થઈ જવાની છો રાતડી તું. તારી જાતના તું મને લાકડી ઠોકીશ. તારી જાતિ ના ઊભી નો રે. એ દાબો ને દાબો. મારો દીકરો મારો આપણને ધમકી મારે છે. જો જો મહાન્યા જો નીકળ. હાલા બેટી નો થા આવતી નો નહીં આ બાજુ કોઈ દી. લે વરી મને ધમકી દેવા આવ્યો છે. નીકળ. બરોબર કીધું. એવા હારે તો હે ને એવું જ કરાય. કોઈ ધ્યાન પાવતો નહીં. એટલે ગાડી ઊભી રાખ, ગાડી ઊભી રાખ. સરપંચ ઉભા રહ્યો. એટલે એ, શું મારી ગાડી ઊભી રખાવી? બોલ બોલ. ઊભી જ રખાવ ને 8 દિવસથી તમે 12 વાગ્યા ગામમાં હું થયું તમને કઈ ખબર છે? હા, શું કામમાં છો? શું નવીન ઘટના છે? બોલો કાંઈ કા. એ ઓલી રાધડી રહી ને એ નથી કહેતી કે તમારે ફોર્મ ભરવું છે. એને ફોર્મ ભર્યું. લે આ લે, મારી દીકરી હા શું કા ફોર્મ ભરાય? હા તો તમારી જાતને ગધાડાવ. મેં તમને કીધેલું નતું કે કોઈ પણ મારા સામે ફોર્મ ભરાવે સરપંચનું તો તમારે એ ફોર્મ પાછું ખેંચવી લેવાનું. શું કામ ન ખેંચવું? અરે સરપંચ પણ એ ફોર્મ ખેંચાવા તમારો છોકરો ગયો છે ને મને ઈ બીક છે કે તમારો છોકરો કોઈને મારી નો નાખીએ. નો હોય. હા રાધાના સપોર્ટમાં કોણ કોણ છે એ મને કે. એના સપોર્ટમાં આખું ગામ છે. આખું કામ છે. હા કાંઈ વાંધો નહીં, આખું ગામે જાય છે કાક તું. મારો છોકરો ગયો છે ને રાધાને ધમકી દેવા. હાલો હાલો આપણે એની વાંહે જવું છે. સારી પેટની ધમકી આપી દેવી છે. તરત સમજો એ ફોર્મ ખેંચ લેવી જોઈએ. બરોબર હાલો. બાકી આ ગામનો સરપંચ હું હતો હવ અને રાઈટ. આમ જો ગામ નાવ આ જેમ સરપંચ નો છોકરો ધમકી દેવા આવ્યો ને એમ સરપંચ આવશે. પણ આપણે કોઈને ગામના ને બીવાન થતું નથી હો. અરે કાંઈ વાંધો નહીં રાતડી. સરપંચ નો બાપો આવે ને તોય હવે બીવાન થતું નથી. અને આમ જો તમે બધાય મારી હારે છો ને એટલે મને કોઈની બીક નથી. આપણું ગામ છે ને આપણે બધાય થઈને એક હાથીનો પગ છે. આપણે બધાય ધારીને તો હવેડાના ડાટાય કાઢી નાખી અને સરપંચ નું લીંડુય કાઢી નાખી. બરોબર છે બરોબર છે. આવા જો સરપંચ ને હમણાં ખબર એની. હા આવાજ જો. હાલો હાલો. આમ તો જોવો મારી દીકરી રાતડી કેવી સફા ભરીને બેઠી. વાહ ભાઈ વાહ. તને શું લાગે તું સરપંચ ની ચૂંટણી જીતી જાય? જીતી જ જાય સરપંચ અને જીતીને બતાડીશ. આ બદલ તો આ બદલ તો આ બદલ તો મારી વાત કાન ખોલીને સાંભળી લે. સાની માની આ સરપંચની ચૂંટણીનું તે ફોર્મ ભર્યું છે ને એ ફોર્મ પાછું ખેંચી લે નકર રાતો રાત તને ગાયબ કરી નાખીશ. ખબર નહીં પડે. એ સરપંચ આમ જો આવી તારી ધમકી દીશે ને હું બીવાની નથી. અને ફોર્મ તો આજે પાછું નહીં ખેંચું ને કાલે નહીં ખેંચું. મારી હારે આખું ગામ છે સમજી લેજે સરપંચ. અને ગામનો પાવર છે ગામનો. હલે સરપંચ ખોટો પગ કઈનમાં નક જેમ તાર છોકરાને માર્યો ને એમ તને મારવો પડશે હો. હા બરોબર છે મારવા પડશે હો. બરોબર છે. ઓય, શું કીધું? મારા છોકરાને માર્યો હે? માર્યો આયો ધમકી મારવા. તારી જાતના. સરપંચ ઉભા રહ્યો. આખું ગામ છે અને નો આમ પોગી આપડી. હવે છે ને આપણી પાસે એક જ રસ્તો છે. ચૂંટણી સામે લડી અને એને હરખી રીતની હરાવી. બરોબર. તો તને ખબર પડશે. કાંઈ વાંધો નહીં રાતડી. આજ તું બચી ગઈ છો આ ગામના લીધે. નકર તો તારા મુરિયા ઉખાડી નાખે. થાય કલ્લે જામ વેતી નો પડ. હવે તો સરપંચ માં હું જ ઊભી રહી અને સરપંચ હું જ બનવાની છું. હા એ તો હવે હું જોઉં છું. હલો આપણો છોકરો આમ જ જોઈ. હાલો હાલો બેજો. મારા ઘરનો ધમકી મારે. હાલો હાલો હાલો.
મને એ કૂતરી રાધડીને કેવડો મોટો પાવર હતો, કેવડો અભિમાન હતો. મારી દીકરીને ધમકી મારી તોય કે ફોર્મ હું નથી ખેંચવાનો પાછું. અને તારી મને મહણિયા બાબલા, તારો બાપ તને ખબર છે કે હું એકલા કોઈને નથી પહોંચી શકતો, તો શું આવા કરવા આગળ વધ્યો? તારો બાપ ખાધો ને માર તો તે ખાધો, મારું નાકે કપાયું નાકે. શું કેવું તને? મને આનું કાંઈક તો કરવું તો છે. ઓ આમ નો હાલે, મારી વાત સાંભળો. હવે જોને આપણે ગામ અંદર જવું જોઈએ મત પસાર કરવા. અને આમ તો રાતડીને હારા દમ અત્યારે નો આવવા જોઈએ. આ સરપંચની ચૂંટણી તો આ સરપંચ જ જીતશે, સમજાઈ ગયું ને? આપણી બધી શક્તિ અજમાવી જુઓ. પૈસા લઈ લો, દારૂ બધી બાટો, બધું બાટો. અને આમ જુઓ, કોઈ મત આપે એવા ન હોય તો એને ધમકી મારી દો. હાલો, પૈસા દારૂ બોટલું બધી તૈયારી કરો. હાલો. મને મારા સામે પડી છે, મારા સામે કોઈને હું જીતવા નહીં દઉં. આ સરપંચની ચૂંટણી તો હું જ જીતીશ. એ સાંભળો બધાય, ગામના સાંભળજો. તમારા બધાયના કહેવાથી હું સરપંચમાં ઊભી રહીશું, તો બધાય મને મત દેજો અને મને ગામની સરપંચ બનાવજો ને મને જીતાડજો. હું તમાર બધાયનું સારું કરીશ, ઘરે ઘરે પાણી આપીશ, તો બધાય ગામના મને મત દેજો. મારી વાત સાંભળો. રાધાએ ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે, તો એની બાજુ તો આખું ગામ છે અને સરપંચ બાજુ તો આપણી શારદ છવી. તો આ ચૂંટણી તો રાધા જ ન જીતે. રાધા જીતશે ઈ મને ખબર છે, પણ આ વાત સરપંચને નથી કહેવાની આપણે. આમ જો સરપંચને એમ જ કહેવાનું, સરપંચ તમે જ જીતશો. અને સરપંચે કીધું એને પૈસા બાંટવાનું 20 લાખ. એ 20 લાખ એને બાંટવાના નથી, આપણે ચારેયને 5-5 લાખ રૂપિયા લઈ લેવાના. અને આમ જો ઓલી દારૂની પેટી રહીને ક્યાં છે? ઈ માર ઘરે હંગરી આ યાદ રાખજે. પછી આપણે ઈ વેચીને ભાગ પાડી લઈશું. સરપંચને તેમ જ કહેવાનું આપણે જીતેલા જ છે, પૈસા બાંટી દીધા. સરપંચ હવે બંધ થાવ. બંધ બધી તૈયારી કમ્પ્લીટ કરી નાખી અને અરે સરપંચ બધું કમ્પ્લીટ. 20 લાખ રૂપિયા બાંટ્યા, 20 લાખ બાટી દીધા. અને આમ જો દારૂની પેટી રહી ને ઈ અડધી બાટી દીધી અને અડધી હાંજે બાટી દેવાની છે. નો હોય. અને આમ જો પછી તમને જ બધા મત દેવાના છે. તમે હે ને એસી માં જઈને આરામથી હુઈ જાવ. તમ તારે આપણે જીતવાના છે. એ તો મને ખબર છે કે આ ચૂંટણી તો હું જ જીતવાનો છું. પણ આમ જવો, હજી આપણે ગામમાં જવાનું છે અને પાકો મત પસાર કરવાનો છે. આપણે રાધાની આબરૂ કાઢવાની છે, આબરૂ ઊંચી કરીને પડતી કરવાની છે. તો જેને ખબર પડશે કે સરપંચ સામું કોઈ દી ફોર્મ ન ભરાય. સમજાઈ ગયું? જાવું જ છે, જાવું જ પડે ને. અને તમે પૈસા ને પૈસા દેવા જા ત્યારે કુટુંબ ને ભેગા કરીને હામ બામ ખવડાવીને બધું પાકા પાયે કર્યું તું ને. પાકા પાયે હે, પાકા પાયે. હા તો વાંધો નહીં. એક મત નો ફરે આપણી પાસેથી. હા એમ. અને બટા બાબલા તું મત પસાર કરજે હો. હાલો હાલો ગાડીમાં બેવો, હાલો ગામમાં જવું છે. હાલો મત પસાર કરવા. જવા દો ગાડી, જવા દો. આ વખતે હું જ સરપંચ બનીશ, ગામ ધણી. જવા દે, જવા દે. રાખ ગાડી ઊભી રાખ. ઉતરો એટલે ઉતરો. રામ રામ કંકુડોજી. એ રામ રામ. ઉભા રહ્યો અહીંયા અમે આવી. શું કંકુમાં મજામાં? હા, તમારા સરપંચ જેવા હોય એટલે અમે મજામાં જ હોય ને. મજામાં જ રહેવાનું તમ તારે. સમજો કંકુમાં, આ બાજુ આવો. હા, આપણા ગામમાં 2 ફોર્મ ભરાણા છે. એક મેં સરપંચનું ફોર્મ ભરાયું છે અને એક આપણા ગામની ઓલી રાધડીએ ભરાયું છે. તો તમારે હે ને
મત મને આપવાના છે અને આ ગામનો પાછો મને સરપંચ બનાવવાનો છે હો. સરપંચ તમને મત બત મળશે નહીં. અમે મત દીશું ને તો રાધડીને જ દીશું, બરોબર? એ ડોશી તમે આમ જોવો ઉતાવળા ન થાવ. એ રાદડી તમને ફાંકા રોય નહીં બંધવી દે. ઓય ગાડીમાં ઓલા ડટા કાઢતા હો. અને ડોશી મને પૈસા આપો, પૈસા. એવું છે હે? તમે મને પૈસા દીશો? હા ઘડી કર્યો, ઘડી કર્યો. ઓય લાયા બાડા. અને આમ જોવો તમ તારે અહીંયા ડાળ હોત કરી દીધી. હા હાલો આ 50,000 રૂપિયા અને તમારા ઘરના મત મને આપજો હો. સરપંચ આ પૈસા તો ઠીક છે, પણ આ પૈસા રહ્યા ને એ તમારી પાસે જ રાખો. મારે નથી જોતા. મારા બેટા તને ઓળખર સરપંચ બનાવી નાખ્યો ને એ તમારી ભૂલ થઈ. તું સરપંચ બન્યો ને તે દુના અમે તરસે મરી છીએ. તું અહીંયા ગામમાં એક ટીપું પાણી નથી આવવા દેતો, અને પાણી હોય ત્યાં ગાડીને એવું ધોતો. આ વખતે તો આમ જો તારો દાંડો છે ને સરપંચ માંથી જવાનો છે. જે કરવું હોય ને કરી લીજે, જવા દે હાલ. એ કંકુમાં મારી વાત સાંભળો. આ વખતે મને સરપંચ બનાવી નાખો એટલે આમ જોવો મોટો જબર કૂવો બનાવી દઈશ ને એક ડાળી નીકળી દઈશ. પાણીની કોઈને તંગી નહીં આવે. હવે પ્રેમથી કહું છું, સાના મુના બધા અહીંયાથી વ્યા જાવ, નકર એક એક પાટું ઠોકી ને તો આને પડી જશો. નીકળો હાલો. સરપંચ આ ડોસી એક મત નો દે ને તો આપણને કાંઈ ફેર ન પડે. આખું ગામ પેક કર્યું એક આખું ગામ. એ વાત સાચી. આપણો આમ જો ખાન ખજૂરો હેલો જતો હોય ને તો એક ટાંગો ભાંગલો હોય કઈ ફેર ન પડે. કાંઈ વાંધો નહીં ડોશી, હું તને જોઈ લઈશ. ઓય આ બધાને પછી જોઈશું. હાલો જવા દો બીજે. રે જોઈ લીજે સરપૈસા, જવા દે. મારા ઘરે કોઈ આવતો જ નહીં તું. ગાડી જવા દો આપણી. હાલો આગળ. હાલો આનો મત નો હોય ને આપણને કાંઈ ફેર ન પડે. જવા દે લા. હા જવા દે. મારો બેટો સરપૈસો લે કેવી ધમકી મારે હે. મત તો તને દેવાનો થાતો જ નથી. થાય નહીં કરી લીજે. ગામના સરપંચ કેવા હોય? રાધાબેન જેવા હોય. 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 ગાડી રોય. ઓય આમ તો જવો રાધાબેન સરપંચ ને ચૂંટણી લડવા નીકળ્યા. આમ જવો. અરે બાપ રે કેટલી મોંઘી ગાડી. આમ તો જવો સાયકલ. કાંઈ વાંધો નહીં સરપંચ, કાઢી લે દાંત, તું કાઢી લે. તારી જેમ અમે ગામના હરામના પૈસા નથી ખાધા. તું આ ગાડીઓ ફરેશ ને ઈ ગામના રૂપિયે રાજ કરે. અમે ગામના રૂપિયા નથી ખાધા, સમજી લે. સરપંચ આમાં તો હવાઈ ઓછી. સમજો હરકા, જેમ સાયકલના ટાયરમાં હવા ઓછી છે ને એમ આપણે આ રાજડીની હવા કાઢી નાખવાની છે હો. સરપંચની ચૂંટણી તો આ સરપંચ જ જીતશે. આમ જો હવા તો તારી નીકળશે સરપંચ, તારી. અને આ ચૂંટણી છે ને આ રાધા જીતશે, રાધા, બીજું કોઈ નહીં. હું આ સાયકલ લઈને તું ચૂંટણી લડીશ હે? લડીશ હોત ને જીતીશ હોત. આ ભાઈ ઓય જવા દો આપણે. આ ચૂંટણી તો આ સરપંચ જ જીતશે. હા ઈ તો જોયું જશે કોણ જીતે છે. ગામના સરપંચ કેવા હોય? રાધાબેન જેવા હોય. ગામના સરપંચ કેવા હોય? રાધાબેન જેવા હોય. ગામના સરપંચ કેવા હોય? રાધાબેન જેવા હોય. મારો બેટો સરપૈસો પૈસા દઈને મત માગતો તો નહીં. ની મને આ વખતે તો આમ જો એને સરપંચમાં છે ને હરવી જ નાખો છે, અને આપણે છે ને રાધડીને જીતાડવી છે. પછી આપણે આમ જો છોકરાઓ, પછી આપણે પાણીની કાંઈ ઉપાધિ નહીં. એકવાર રાધડી જીતી જાય ને એટલી વાર છે ખાલી. સાંભળો ગામના, સાંભળો બધા, મને મત દેજો. એ કંકુમાં, હા તમને ખબર છે ને આજે ચૂંટણી છે તો પછી છે ને મત મને જ દેજો હો ને. અરે કાંઈ વાંધો નહીં રાધડી. હમણે ઓલો સરપૈસો આવ્યો તો અને મને છે ને પૈસા દીધા અને એમ કીધું કે હાલો કંકુમાં આ પૈસા ને મને જ મત આપજો.
પણ ઈ પૈસા છે ને એના મોઢા ઉપર માર્યા ને કાઢી મૂક્યા અહીંથી મારા ઘરેથી. વાહ કંકુમાં વાહ, આ તમે સારું કામ કર્યું. આમ જો આ તમે મને મત દેશો ને એમાં તમાર બધાયની જ ભલાઈ છે. તું ઉપાધિ કરી મારા રાતડી, તમ તારે મત છે ને મારો તને દાવ છે જા. કાંઈ વાંધો નહીં કંકુમાં, મારે ઈ જ જોતું તું. એ સાંભળો બધા સાંભળો, મને જ મત દેજો. જીત છે ને તો રાધડી જીતવાની, બાકી સરપંચ ને આ વખતે જીતવા દેવાનો થતો નથી. હાલો મતદાન ચાલુ થઈ ગયું છે. બધાય છે ને એક એક કરીને લાઈનમાં મતદાન દી આવો. હાલો ઓય મતદાન ચાલુ થઈ ગયું, હાલો હાલો ઉતાવળ રાખો. અને સાંભળો, કોઈ ઉમેદવાર છે ને અહીંયા ડખો કરતા નહીં. અરે સાહેબ ઈ તમારે નો કેવું પડે, આપણે કોઈ દી ડખો કર્યો હે તો કે ડખો બરોબર. કરી? દિયો અંદર અંદર. ઓય યા આ બદલ શું છે? સમજો મારા માણા એક કપલેટ વાતચીત કરી જ લીધી છે. સમજો તને પૈસા આપ્યા ને એ જોતા હોય ને તો જ કીજે, બાકી મત તો અમારી પેટીમાં જ પડવા દો. મારે તારો એક રૂપિયો નથી જોતો ભાઈ, નથી દેવો મત જા નીકળાય. સરપંચ જવા દો એવા એક મત થી આપણને કાંઈ ફેર ન પડે. આપણે છે ને આખું ગામ પેક કર્યું, પેક. જમાદાર હરકી ધ્યાન રાખજો, એક આયરે કોઈ બે નો અંદર વહી જાય. આપણી વસ્તી પૂરી થઈ ગઈ, આખું ગામ આવી ગયું. હા સાહેબ હવે ઉભા રહી ગયો, હું મત દેતા હું હો. હા દેતા હો. બીજું કોણ છે ઉમેદવાર? તમે હું શું સાહેબ? કર્યું મતદાન? ના ના બાકી છે. હા તો એ મતદાન કરીને આવે એટલે દી આવજો. તમારા ગામની વસ્તી બહુ જાજી છે હો ભાઈ. કોઈ જ તે ને સાહેબ, ગામ છે અમારું ફતેપુર. દઈ દીધું મતદાન? દઈ દીધું સાહેબ. હા તો કાંઈ વાંધો નહીં, તમ તારે અડધી કલાક ખમી જાવ, તમને હારો આ રિઝલ્ટ મળી જ જશે કે કોણ વિજેતા થયું એમ. ઉપાધિ કરતા ને 5 જ મત મળશે. આખું ગામ દેખશે. જો સરપંચ હવે ટાઈમ થાતો આવે છે, ડીજે વાળાને ફોન કરો. હા એ વાત સાચી હે, ડીજે તો ભૂલાઈ ગયું. રે હું ફોન કરી દઉં. તું ડીજે લેતો સરપંચની ચૂંટણી હું જીતી ગયો તો હાલ બાર બધું કમ્પ્લીટ થઈ ગયું. સાંભળો રિઝલ્ટ આવી ગયું છે. તો આ ચૂંટણીમાં કોણ વિજેતા છે એનું અનાઉન્સ કરી દઉં છું. એ સાહેબ ઉભા રહ્યો, મને ખબર જ છે આ સરપંચની ચૂંટણી તો હું જ જીત્યો છું. તમે તમારું નામ લેવાની જરૂર નથી. હાલો એ તમે કહો એમ નો થાય, એ હું કહું ને પછી બધું થાય. ઘડીક શાંતિથી ઉભા રહ્યો. હા તે કાંઈ વાંધો નહીં, તમારા હારા મોઢેથી મારું નામ લઈ લ્યો, બીજું શું હોય. તો આ ચૂંટણીમાં આ ગ્રામ પંચાયતમાં કોણ વિજેતા છે એનું નામ હું બોલું છું, અને એ વિજેતા છે શ્રી રાધાબેન. સાંભળો સામે વાળા ઉમેદવારને મળ્યા છે ખાલી 5 વોટ. તમે હરકું નામ વાંચો. ગગદાભાઈ છે, રાધાબેન નહીં હોય. હરકું જોવો. એ મને નો શીખવાડ, મને બધી ખબર જ હોય. સાનું મને ઉભો રે. પહેરાવો હારવાર પહેરાવો. એ સાહેબ અને અમારે કેટલા મત આવ્યા છે? તમારે મત આયા છે પૂરેપૂરા 440. સરપંચ ઈ બધું પડ્યું મેં કોણ ડીજે વાળાને ના પાડું ને આવીને બાટી બોલાવશે. ના ભલે આવે હવે અમે વગાડીશું. સમાધાન. જીતી ગયા.
હવે ઘીરે જાઓ હાલો. કાંઈ વાંધો નહીં, સાંભળો બધાય. હાલો હવે છે ને આપણે અહીંથી સીધા આપણા ગામના સોરે જાવી. હજી આપણે ત્યાં ડાર નખાવાનો છે. હાલો, હાલો. ગામના સરપંચ કેવા હોય રાધાબેન જેવો હોય, ગામના સરપંચ કેવા હોય રાધાબેન જેવો હોય. આ બાજુ આવો તમારી ગાય લાવ. મને એવું હતું કે આ સરપંચની ચૂંટણી હું જ જીતવાનો છું. તમારો બાપ ખાલી 5 જ મત આયા, 5 જ મત. આવું કેમ થયું? તમે ગામમાં દારૂ ને પૈસા નતા બેઠા? અરે કમ્પ્લેટ બેઠા તા, આખું ગામ પેક કર્યું તું, પણ આ ફાંડું ક્યાં પડ્યું ને ઈ જ નો સમજાણું. ફાંડું પીડ્યું? એ આને ફાંડું ન કહેવાય, આને મોટું જબર ફાકવું કહેવાય, ફાકવું. તમારો બાપ 5 જ મત આયા અને આપણે કેટલા છે? આપણે 6. તો આમાં એક મહણિયા ફૂટલો છે, એવો કયો છે પાપી? મને તો આની ઉપર શક છે, તમારા છોકરા ઉપર જ. એ બેટા બાબલા, અહીંયા હાલ તો મેં તને કીધું તું કે મત પસાર કરવા તારે જવાનું છે, તું છે ગયો તો? પણ બાપુ આમ જો મત પસાર કરવા નથી જો ને મત દેવાય હું નથી ગયો. મને આમ તો જો તારી જાતના મહણિયા, તું મત પસાર કરવાય ન જો ને મત દેવાય ન જોઈએ. મને આપણે ઓલી રાતડીની આબરૂ કાઢવાની હતી, એ કૂતરી આપણી આબરૂ કાઢી નાખી. હવે શું કરવું કાંઈ સમજાતું નથી. સમજાવો, મારી વાત સાંભળો. હવે હું રહ્યો ને હવે મારા જૂના ઘર અંદર હમતે જાઉં. કોઈ મોટા માણસ આવે ને તો કહેતા નહીં કે હું આયા છું હો, નકર મારી આબરૂના રાય રાય જેવડા ટુકડા થઈ જાય છે. અને આમ તો મને બધી ખબર છે, એને જેને પૈસા ખાધા છે ને એ મને બધી ખબર છે. આનો આમ જો આપણે ઘણી હિસાબ કરશું. હવે આપણે હિસાબ જ કરવાનો. આખું ગામ પૈસા ખાઈ ગયું આપડા. હા હા, એ મને ખબર છે. હાલ તું હાલ. નરખા હા, હલવાણા આવી હલવા બના શું હોય હવે કહી દેવાનું, વાપરાઈ ગયા. ની વાપરી નાખ્યા. સરપંચ ને હિસાબ જ નહીં જણવા દો. હાલો. જીતી ગઈ ભાઈ, જીતી ગઈ. રાતડી જીતી ગઈ, મજા આવી, મને મજા આવી. રાતડી જીતી ગઈ, જીતી ગઈ ભાઈ, જીતી ગઈ. રાતડી જીતી ગઈ. એ બંધ થઈ જાઓ, બંધ થઈ જાઓ, બધા ગામના બંધ થઈ જાઓ. આમ જો ગામની સરપંચ હું બની ગઈ અને આ ચૂંટણી હું જીતી જ ગઈ. હવે આપણે ઓલા સરપંચની લાચારી નહીં કરવી પડે. અને આપણા ગામમાં છે ને બધાયથી પહેલી સમસ્યા પાણીની છે. કોઈના ઘરે હકે પાણી નથી. હવે આમ જો આય કણે આ જ જગ્યાએ ડાર નખાવો છે અને ગામમાં ઘરે ઘરે નળ આવશે પીવાના પાણીનું. વાહ રાધડી વાહ, સારું કર્યું. ઈ આમ જો એ સરપંચ છે ને આ વખતે સરપંચમાં ન આવે, બધું બરોબર જ થયું છે. હા, એટલે જ આ બધું કર્યું છે. હવે હું ચાયડા વાળાને ફોન કરી દઉં અને કહું કે અહીંયા આવીને ડાર નાખી જાય. કર તમ તારે. હાલો, એ હું ફતેપુરની સરપંચ રાધા બોલું છું. હા, તમે જલ્દી છે ને ફતેપુરમાં આવો અને અહીંયા ગામનો સોરો છે ને ત્યાં ડાર નાખવાનો છે. હા તે કાંઈ વાંધો નહીં, બને એટલું જલ્દી આવજો. ચાયડા વાળા આવે જ છે, આ જ જગ્યાએ ડાર નખાય છે અને ગામમાં ઘરે ઘરે નળ આવશે. અને પછી આમ જો આગલા વર્ષે છે ને ગામમાં જી બીજો વાંધો હોય ને ઈ કરાવશું, ગામમાં રોડ બનાવી નાખશું. હા બરોબર છે. સારું, હાલો હવે બધા હો ઘરે જાઓ. હા કાંઈ વાંધો નહીં.